જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને જોગણીનાર ખાતે અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ। દરેક લોકોએ નાગરિક સંરક્ષણ તાલીમ લેવી ખૂબ જ જરૂરી। જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ કચ્છની અગરિયાઓને વિશેષ તાલીમની પહેલને બિરદાવતા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ 300 જેટલા અગરિયાઓને નાગરિક સંરક્ષણ તાલીમ સાથે CPR તાલીમ આંખોની તપાસ કરાઈ। આ રોજ કચ્છના અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમના વિશેષ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। નાગરિક સંરક્ષણ તાલીમ અને CPR તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે ઉમેર્યું હતું કે અગરિયાઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોના વિશેષ તાલીમ આપવાના અભિગમને બિરદાવીને જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમનું આયોજન સતત થવું જ રહેવું જોઈએ અને લોકોએ ઉત્સાહભેર આ તાલીમમાં સહભાગી બનવું જોઈએ। આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર શ્રી DK પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો। જિલ્લા કલેક્ટર શ્રી અગરિયાઓની તાલીમ દરમિયાન હાજરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ અધિક કલેક્ટર શ્રી DK પંડ્યાએ આભારની લાગણી વ્યક્ત કરી। 100થી વધારે અગરિયાઓને આંખોની તપાસ એલિમેન્ટ લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી કરવામાં આવી હતી, જે પૈકી 14 વ્યક્તિઓના મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે રિફરની કાર્યવાહી કરવામાં આવી હતી। આગામી સમયમાં કચ્છ જિલ્લાના વસવાટ કરતા 3800 જેટલા અગરિયા કુટુંબો તેમજ 7949 જેટલા માછીમારોને કેન્દ્રમાં રાખીને નાગરિક સંરક્ષણ તાલીમના કાર્યક્રમો હાથ ધરવામાં આવનારા છે।